ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com અને યુટ્યુબ ચેનલ તથા જુદા જુદા પોડકાસ્ટ ચેનલની અંદર દરેકનું સ્વાગત છે. જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણોમાં અનંત કોટી નમસ્કાર, અનંત કોટી દંડવત પ્રણામ સહિત ભગવાનના જે પરમહંસો ભક્તોની ચરણરજ માથે ચડાવીને દરેક અવતાર ભગવાનના જે છે, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન શંકર, બધા દેવીના સ્વરૂપો, હનુમાનજી મહારાજ, ગણેશજી મહારાજ, દરેક મોટા સંતો, દરેકના ચરણોમાં અનંત કોટી નમસ્કાર, દંડવત પ્રણામ સહિત જીવ પ્રાણી માત્રની અંદર રહેલા એક જ પ્રભુ પરમેશ્વર છે એમના ચરણોમાં પ્રાર્થના કરીને ઈશાવાસ્ય મિદમ સર્વમ એવો ભાવ રાખીને જય શ્રી સ્વામિનારાયણ અને વેદરસ ગ્રંથ, મહારાજની પરાવાણી, મહારાજનું હૃદય, પરમહંસોને જે ઉપદેશ આપેલો છે, દરેક ભક્તને ઉપદેશ આપેલો છે, મહારાજે સ્વયં એ આપણા જીવનમાં આવે અને આ નિરૂપણ ભગવત ઈચ્છાથી વ્યવસ્થિત થાય, સારું થાય, કલ્યાણકારી થાય, પોતા માટે થાય. હમણાં જે બોલે છે સેવક એના માટે છે. બીજાને જો લાભ થતો હોય તો મહારાજની અને ભગવાનની, મહારાજની ઈચ્છા, ભગવત ઈચ્છા, તો એવી રીતે ભાવ રાખીને આગળ જઈએ છીએ આ નિરૂપણની અંદર. તો આપણે વેદરસની અંદર જે 3 અવસ્થાની વાત ચાલતી હતી, છેલ્લા રેકોર્ડિંગમાં આપણે સ્વપ્ન અવસ્થાનું નિરૂપણ થોડું ચાલુ કરેલું. આ તો વિષય બહુ અગાધ વિષય છે, પણ આપણા અનુભવની અંદર છે આ બધું. સ્વામિનારાયણ ભગવાનના એક વચન એવા છે વચનામૃતમાં કે અમે અનુભવે કરીને સિદ્ધ વાત કરેલી છે, અનુભવથી બોલે છે. શાસ્ત્રોમાં જેટલું કનેક્શનમાં આવે છે એ પણ લીધું છે મહારાજે, શ્રીજી મહારાજે. અને કંઈક કંઈક વસ્તુ એવી પણ લખી હોય શાસ્ત્રમાં જે ખરેખર વ્યવસ્થિત ના હોય કે ખોટી હોય કે એનું કંઈક વધારે સ્પષ્ટ રીતે સમજણ કરાવી હોય, તે બધું ક્લેરિફિકેશન, જેને આપણે સ્પષ્ટીકરણ કહીએ છીએ, એ આપણા સાંપ્રદાયિક મૂળ ગ્રંથોમાં છે. સ્વામી શ્રીજી મહારાજનું જે વચનામૃત, સત્સંગી જીવન, વેદરસ, એનું જે મૂળ મહારાજના ટાઈમના જે ગ્રંથો છે એની અંદર બધું સ્પષ્ટીકરણ કરેલું છે. પછી આપણે લઈ શકીએ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, બીજા પણ બધા ઘણા બધા પરમહંસોના ગ્રંથો બધું જ છે. ઘણું મહારાજના સમયમાં થયું, ઘણું પછી થયું છે. એ તો બધો વિષય બધો જુદો છે, એમાં પણ બધા મતભેદ પણ બહુ જ છે. બધા આપણે એના વિશે બહુ નથી જતા, એ તો આખું ડાયવર્ઝન થઈ જાય. પણ શ્રીજી મહારાજના જે ઓરિજિનલ વાક્ય છે એના ઉપર આપણો તાન રહેશે આની અંદર. બાકી બધાનો આદર છે, બધું સારું લેવું છે દરેકમાંથી. કારણ કે હવે કેટલા 200+ વર્ષ થઈ ગયા, એમાં તો કેટલા બધા પબ્લિકેશન, કેટલી બધી જુદી સંસ્થાઓ, કેટલું બધું થઈ ગયું છે એની અંદર. અને જેમ જેમ સમય જશે તેમ આગળ આગળ બધું વધશે. પણ આ તો એક આજે સેવક જે બોલે છે એની દ્રષ્ટિ પ્રમાણે જેટલો અભ્યાસ કર્યો છે, જેટલા સંતોના આશીર્વાદ છે, એવી રીતે આગળ જઈએ છીએ. ખાસ એવો પણ હેતુ છે કે સ્વામિનારાયણ ભગવાને પૂર્ણ રીતે સનાતન ધર્મ સાથે બહુ જ અદ્ભુત રીતે સમાવેશ રાખીને પોતાની વાત એના આધારે કરેલી છે. એમાં કોઈ વાત નવી નથી. એવી રીતે કે દરેકે આવું જ કરેલું છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન આવેલા, એમના પહેલાં જેટલો વૈદિક ધર્મ, વેદાંતમાં જેટલું બધું આવેલું, એમને સ્વીકાર જ કરેલું છે અને પછી એના આધારે પોતાની વાત કરેલી છે. ભગવદ્ ગીતામાં જોઈએ તો શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે હું પરબ્રહ્મ છું. બરાબર. રામ ગીતા પણ છે, એની અંદર પણ ભગવાન રામચંદ્રજીને
એવી રીતે ઉલ્લેખ કરેલો છે કે પોતાનું સ્વરૂપ કેવું છે. ઘણું ઘણી બધી વાત આવી છે કે જ્યાં જ્યાં અવતારો થયા છે ત્યારે દરેક અવતાર એમ જ બોલ્યા છે કે હું સર્વસ્વ છું, હું પરબ્રહ્મ છું. ઘણા સંતો પણ એવી રીતે બોલ્યા છે. તે કંઈ ખોટું નથી. એ સ્થિતિ છે એમની, એ એક આધ્યાત્મિક તત્વ છે. તો એવી રીતે શ્રીજી મહારાજ સ્વયં વચનામૃત મધ્યના 13માં ચોખ્ખી વાત કરેલી છે કે જે તેજની અંદર જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. આવું ચોખ્ખું ઉલ્લેખન છે. એ મધ્યનું 13મું વચનામૃતમાં સ્ટાર્ટિંગમાં પોતાની જે સ્થિતિ એ મુક્ત તરીકે બતાવેલી છે. બરાબર, અતિ રમણીય પંચ વિષય હોય, કંઈ મન બંધાતું નથી, એવી રીતે બધું ઘણી બધી વાતો છે, દ્રષ્ટાંતો છે બધા. અને પછી એવું કરતા પછી એ લેવલ ઉપર લઈ જાય છે કે જે તેજ એક છે, દિવ્ય તેજનો રાશિ, આવા પણ શબ્દ વચનામૃતમાં આવે છે. એટલે એ બ્રહ્મ પ્રકાશ જેને કહેવાય, એ તેજનો રાશિ, બરાબર, એ સચ્ચિદાનંદ દિવ્ય તેજ છે. અને એની અંદર એક મૂર્તિ છે, એ ઘનશ્યામ છે, એ કિશોર મૂર્તિ છે. એ સ્ત્રી નથી કે પુરુષ નથી. પુરુષ આકૃતિ કહેવાય છે પણ પુરુષ કે સ્ત્રીનો એવો કોઈ ભાવ નથી ત્યાં. એ સચ્ચિદાનંદ વિગ્રહ મૂર્તિ છે અને એક અને અદ્વિતીય મૂર્તિ છે જે અક્ષર બ્રહ્મથી પણ પર છે, જેને આપણે મૂળ સ્વરૂપ સમજીએ છીએ, અક્ષરાતીત પરબ્રહ્મ. જુદા જુદા ધામો છે ભગવાનના. ભગવાન તો એક જ છે. ભગવાન તો કોઈ બે નથી. તો પછી એકેશ્વરવાદ રહે નહીં. શિક્ષાપત્રી પ્રમાણે પણ એકેશ્વરવાદ છે. એકેશ્વરવાદ એટલે એક જ પરમાત્મા છે, બરાબર. પણ એના અવતારો અનંત છે, ઈશ્વરો અનંત છે, એની વિભૂતિઓ અનંત છે, બધું બહુ જ છે બધું. પણ તત્વ તો એક જ છે. તો એવી રીતે સમજીને એ તાત્વિક રીતે ભગવાન કેટલા? ભગવાન એક જ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ આ વાત લખેલી છે કે ભગવાન એક જ છે. ગોપાલ સ્વામીની વાતોમાં પણ આ વાત લખેલી છે, ગીતામાં પણ છે, વેદરસમાં પણ છે. બધે જ જેટલા સનાતન સંસ્કૃતિ છે, જેટલા વૈદિક સંપ્રદાયો છે, એની અંદર પણ આ જ એક વાત છે કે ભલે પોતાની ઈષ્ટદેવ સર્વસ્વ માને, એ તો હોવું જ જોઈએ, તો જ તો ભક્તિ અને ઉપાસના વ્યવસ્થિત થાય. પણ અંતિમ તત્વ એક જ છે, જેને આપણે સ્વામિનારાયણ ભગવાનના તત્વજ્ઞાન પ્રમાણે એ અક્ષરથી પરબ્રહ્મ તત્વ છે, બરાબર. આજે વૈષ્ણવમાં તમે જાઓ તો ગોલોકની અંદર જે શ્રી કૃષ્ણને પરબ્રહ્મ માને છે, બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. જેની જેટલી દ્રષ્ટિ, જેની જેટલી સમજણ, એવી રીતે હોય, જેની જેવી માન્યતા અને જેને જેવો અનુભવ હોય. વૈદિક ધર્મની અંદર તો એક ઇન્દ્રદેવને પણ પરબ્રહ્મ માનવામાં આવેલા છે. વિચાર કરો, આજે કોઈ નથી માનતું કે ઇન્દ્રદેવ પરબ્રહ્મ છે, પણ ઇન્દ્રદેવનું પણ સહસ્ર નામ છે. એટલે એ તો જેમ ઇતિહાસ પ્રમાણે બધું જતું હોય છે, જેમ ઋષિ મુનિઓના અનુભવ વધારે થતા જાય, એવી રીતે વધારે એ બધા તત્વનું દર્શન વધારે ઓપન થાય છે, ઉઘાડું થાય છે. જેવી રીતે શંકરાચાર્યજી આવ્યા, પછી એમના પછી રામાનુજાચાર્યજી આવ્યા. તો એનો અર્થ એ નથી કે શંકરાચાર્યજી ઓછા છે રામાનુજ કરતા. એનો અર્થ એવો નથી. પણ જેટલી દ્રષ્ટિ શંકરાચાર્યજીની હતી, અથવા એમને કંઈક કાર્ય અનુસાર એમને જે અદ્વૈતનો સિદ્ધાંત બહાર પાડ્યો, એની જરૂર હતી એ વખતે, અને એ પણ એક સત્ય છે, એ એક લેવલ છે એક પ્રકારની. એટલે આમાં કોઈ સાથે રાગ, દ્વેષ, અહમ, મમત્વ, ભેદભાવ એવું કશું જ નથી. જે મહાપુરુષને જેવો અનુભવ, જે અવતારો આવ્યા, કે એમને જેવી રીતે એમનો જે અનુભવ છે એના આધારે વાત કરેલી છે. અને એ જુદા જુદા અનુભવો દ્વારા એ અંતિમ તત્વ એક જ છે, પણ એ કઈ રીતે જુએ છે, કેટલો એનો અનુભવ છે, એના આધારે વાત થાય છે બધી. એમાં કોઈ દિવસ કોઈ સાથે અહમ, મમત્વ, રાગ, દ્વેષ, કોણ ઉપર છે, નીચે છે, અમે વધારે શ્રેષ્ઠ, અમારી સમજણ વધારે સારી તમારે કરતા, આમાં આ પ્રકારનું જે આપણા સંપ્રદાયમાં પણ થતું હોય છે, બહાર પણ થતું હોય છે, એમાંથી શું થઈ જાય કે અહંકાર આવી જાય. ભલે આપણે સરખામણી કરી છે કે મહારાજનું સિદ્ધાંત આવો છે, જેવી રીતે સંતોના નિયમ શ્રીજી મહારાજે બતાવ્યા,
સંતોના નિયમ એવા બતાવેલા છે કે આખા વર્લ્ડમાં તમે એનું કમ્પેરિઝન કરો ને, સરખામણી કરો, તો આવું પંચવર્તમાનનું જે પ્રવર્તન મારા ખ્યાલ પ્રમાણે, આ સેવકના ખ્યાલ પ્રમાણે કોઈએ નથી કર્યું. બીજા એમની રીતે કરેલું છે, સારું જ બધું પ્રવર્તન કરેલું છે, એવું નથી. પણ આવું કડક અને આવી રીતે અલૌકિક જે પંચવર્તમાનની જે સિદ્ધિ કરવી, એ તો મહારાજે જે લેવલ ઉપર મૂક્યું છે એવું આપણે બીજે જોવા મળતું નથી. આપણા ક્યાંક હશે તો મને ખાસ જણાવજો. અમે તો જોયું નથી કે આવું ક્યાંક છે. સંતોના જે પંચવર્તમાન સંબંધી જે નિયમ છે, કેવળ નિયમ, સિદ્ધિ તો વાત એટલે સિદ્ધ થવું એની અંદર એ તો આગળની વાત છે. પણ પંચવર્તમાન કેવળ ગ્રહણ કરવા કેટલી મોટી વાત છે. એવું નથી કે આજે જૈન સંપ્રદાયમાં પણ બધા કડક નિયમો છે, એમાં તપશ્ચર્યા અને બ્રહ્મચર્ય ઉપર અને અહિંસા ઉપર કેટલો બધો ભાર છે. આપણે ગુણ લેવો, શ્રીજી મહારાજ એનો ગુણ લીધેલો જ છે. અને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધાનું સારું સારું જ બધું લીધું છે. કોઈ સાથે રાગ દ્વેષ અહમ મમત્વ રાખ્યા વગર. પણ દરેક મોટા પુરુષ જે આવે છે કે ભગવાન આવે છે, આપણે તો મહારાજને ભગવાન માનીએ છીએ. બહારના જે સંપ્રદાયથી બહાર છે એ તો કોઈ એવી રીતે માનતા નથી એ ભગવાન છે. સજાનંદ સ્વામી એ તો એક મહારાજ છે એવી રીતે માને છે. જે હોય તો એવી રીતે તો ત્યાંથી ચાલુ કરો. પણ આ તો શું છે કે જેમ 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 ઊંડાણમાં અભ્યાસ થાય તેમ તેમ ખ્યાલ આવે. આજે શ્રી કૃષ્ણને જે પરબ્રહ્મ પુરુષોત્તમ માનવું, એનો અભ્યાસ જોઈએ. ગીતાજીનો, ભાગવતનો, એવી રીતે વૈષ્ણવના જે ગુરુ પરંપરા છે, એમના સંગ દ્વારા કૃષ્ણ ભગવાનની નિષ્ઠા થતી હોય છે. એમના સંગ દ્વારા શાસ્ત્રો સમજાય છે. એ વૈષ્ણવોની પરંપરા છે. શૈવની પરંપરામાં પણ એવું છે. શિવજીના કેટલા બધા મંત્ર છે, રુદ્રમ છે, ચમક છે, જુદા જુદા અષ્ટકો છે, એ શિવ પુરાણ છે, જે લિંગ પુરાણ છે, એ શૈવ ઉપાસના છે બધી. તો એની અંદર ગુરુ પરંપરા છે, એની અંદર બધી સાધના બતાવેલી છે. અને એના આધારે એ ભગવાન શંકરનો સાક્ષાત્કાર થઈ શકે. એમની એમ તો કંઈ થતો નથી. બરાબર. આજે માતાજીનો સાક્ષાત્કાર કરવો હોય તો એમના બધા શક્તિપીઠ છે, એમના બધા મંત્રો છે, એમના કેટલા બધા સ્તોત્રો છે, એનું બધું હવન યાગ હોય છે, કેટલું બધું હોય છે એની અંદર. ત્યારે એ શક્તિની ઉપાસના સિદ્ધ થાય છે. બરાબર. તો આજે કોઈક રામચંદ્રજીનો ઉપાસક હોય તો રામચંદ્રજીનો ઉપાસકની પુષ્ટિ કેવી રીતે થાય, કે એ માર્ગ કેવી રીતે ઉઘાડો થાય? તો તુલસી રામાયણનો વ્યવસ્થિત અભ્યાસ, હનુમાનજીના શરણમાં જવું પડે, મોટા સંતના શરણમાં જવું પડે, જેને ભગવાન રામનો સાક્ષાત્કાર છે. વિચાર કરો. પછી જે વાલ્મીકી રામાયણનો અભ્યાસ હોવો જોઈએ, એવી રીતે આશરો પરબ્રહ્મ તરીકે રામચંદ્રજીનો હોવો જોઈએ. એને ઈષ્ટ ભક્તિ કહેવાય. તો હવે તમે ક્રિશ્ચન રિલિજનમાં જાઓ તો એ લોકો ક્રાઇસ્ટ ઉપર આખો ફોકસ છે. કેટલું ઇતિહાસ બહુ ઊંડાણનો છે. અમારો ઘણો બધો અભ્યાસ છે એના વિશે, આ સેવકનો. એ બહુ આપણે એના વિશે વાત આ બધા નિરૂપણમાં નથી કરતા. એ તો ઇંગ્લિશમાં રેકોર્ડિંગ છે બધા ક્રિશ્ચિયાનિટી ઉપર. એ પણ આપણે જે સ્વામિનારાયણ ભગવાનનું જે જ્ઞાન છે, અને તમે ક્રિશ્ચિયાનિટી તમે જુઓ તો 90% સેમ છે. હું તો એટલું પણ કે 99% સેમ છે. કારણ કે ઈષ્ટદેવની ભક્તિ, બરાબર, જીસસના જેટલા સિદ્ધાંતો છે બધા મહારાજના સિદ્ધાંતમાં આવી જાય છે. સર્મન ઓન ધ માઉન્ટ અને કેટલી બધી વસ્તુ, કે ભગવાનમાં અખંડ પ્રેમ કરો, અખંડ વૃત્તિ રાખે, આ બધા પોઈન્ટ ન્યૂ ટેસ્ટમેન્ટમાં છે. વિચાર કરો. એકમ સત વિપ્રાહ બહુધા વદંતી. સત્ય તો એક જ છે, પણ એ કેટલા લેવલ સુધી ઉઘાડું થયું, કેવી રીતે ઉઘાડું થયું, કયા સંજોગોમાં એનું વર્ણન થયું. દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા ધ્યાન અને જે ફેક્ટર્સ, 8 ફેક્ટર્સ જેને કહીએ, FACTORs ઇંગ્લિશમાં, ગુજરાતીમાં શબ્દ ખ્યાલ નથી, જોવો પડશે. એવી રીતે એ શુભ પણ હોય, અશુભ પણ હોય. તો જેવી રીતે દેશ કાળ સંગ સમય, એવી રીતે મોટા મોટા પુરુષો અથવા અવતારો ભગવાનના જે આવે છે, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ જે ગીતાજીનો જે સિદ્ધાંત છે, એ પ્રમાણે આખું મનુષ્ય માત્રનો ઇતિહાસ જોઈએ તો જુદા જુદા અવતારો આવ્યા જ કરે છે. સ્વામિનારાયણ ભગવાને આનું સ્પષ્ટીકરણ એટલું સુંદર રીતે શિક્ષાપત્રીમાં કર્યું કે ભગવાન એક છે,
એના અવતારો અનંત છે. એમને કૃષ્ણ ભગવાનને આગળ રાખીને પછી આજ્ઞા આપેલી છે શિક્ષાપત્રીમાં કે આ ધર્મનો વિસ્તાર અમારા અન્ય સાંપ્રદાયિક ગ્રંથોથી થશે. આવું કેમ લખ્યું? કારણ કે એવી રીતે પછી પોતાની વાત ત્યાં લખેલી છે, પોતાના પરમહંસોએ લખેલી છે, મહારાજે પણ પોતાની વાત કરી, પણ એકદમ તો એવી રીતે ના કરે. એટલે કૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર, કૃષ્ણ ભગવાનનું બધું મહિમા, ભાગવતનો મહિમા, દસમ સ્કંદ, પંચમ સ્કંદ, એ બધું વૈષ્ણવના આધારે, વૈષ્ણવ ધર્મના આધારે સ્વામિનારાયણ ભગવાને પોતાની વાત કરી અને પોતાને જે કહેવું છે, પોતાને જે કરાવવું છે કે અને પોતાનું જે સ્વરૂપ બહાર કાઢવું છે, એવી રીતે એ બહુ સુંદર રીતે કર્યું. આ કે અને આપણે જે ભગવાનના ભક્તો છે મહારાજના, એવું તો આપણે અપેક્ષા ના રાખી શકીએ કે બધા જ મહારાજના આશ્રિત થાય, પણ મહારાજનું જે તત્વજ્ઞાન છે, મહારાજ શ્રીજી મહારાજે જે ઉપદેશ આપેલો છે એ દરેક માટે છે. સર્વજીવ હિતાવહ. શિક્ષાપત્રીના જે નિયમો છે મનુષ્ય માત્ર માટે છે. બરાબર, આજે કોઈ ક્રિશ્ચન હોય, જુઇશ હોય, XYZ કોઈ પણ હોય, માણસ નાસ્તિક હોય કે આસ્તિક હોય, દરેકને એ નિયમ પાળવાના છે. એમાંથી સુખ, શાંતિ અને સુંદર જીવન બની શકે. જેટલો નિયમનું ઉલ્લંઘન થાય છે એટલું વિક્ષેપ થાય છે. એટલા માટે જગતમાં પ્રોબ્લેમ્સ એટલા માટે છે. આજે મનુષ્ય જાતિના પ્રોબ્લેમ બધા શેને લઈને છે કે શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે રહેતા નથી. જો મનુષ્ય માત્ર શિક્ષાપત્રી પ્રમાણે રહે, કોઈ વિક્ષેપ આવે જ નહીં, ક્યારેક પણ ના આવે, અને પછી દરેક પોતપોતાના માર્ગ ઉપર જાય. એટલે આ થોડું એક જનરલ થોડી વાત થઈ ગઈ કે એમાં સ્પષ્ટીકરણ થવું જોઈએ. જરાક પણ મહારાજે તો ક્યારેક પણ સનાતન ધર્મના કનેક્શનમાં દરેક અવતારોનું સન્માન કરેલું છે, અવતારો પધરાવેલા છે. શ્રીજી મહારાજ પોતે કૃષ્ણ ભગવાનને રોજ દંડવત કરતા, રોજ પૂજા કરતા એમની. આ હકીકત ઐતિહાસિક વાત છે. આ બધી વચનામૃતમાં જ આવે છે કે એક દંડવત અધિક કર્યો કૃષ્ણ ભગવાનને. આ બધું કેમ? એ ભક્ત તરીકે કે સાધક કે આપણે શું કે ભક્ત તરીકે, સદગુરુ તરીકે, એક સિદ્ધ તરીકે એક બતાવે છે કે ભક્તિ કેવી રીતે કરવી. ઘણા તો એવું જ માને છે કે આ તો શ્રી કૃષ્ણના ભક્ત છે, તો ભલે એવી રીતે માનો, બીજું શું, ત્યાંથી ચાલુ કરો. બરાબર. એટલે આમાં શું થાય છે કે ઘણીવાર આપણા સંપ્રદાયમાં આપણે ડાયરેક્ટલી બધાને કહી દઈએ કે મહારાજ સર્વોથી પર છે, સર્વોપરી છે, બધું બહુ એમાં બહુ ક્લેશ ઊભા થાય છે. તો એકદમ આ બધી વસ્તુ એ બહુ ગૂઢ તત્વજ્ઞાન છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખેલું છે કે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સમજવા એ અષ્ટાંગ યોગથી પણ અઘરી વાત છે. વિચાર કરો, આપણે નાના છોકરા બોલતા હોય છે કે મહારાજ સર્વોપરી છે, કારણ કે એને શીખવાડ્યું છે એવી રીતે. એને કોઈ જ્ઞાન નથી કે એનો અર્થ શું છે. હજુ આપણે જ જ્ઞાન નથી તો કેવી રીતે હોય? જ્ઞાન એટલે કોઈ કેવળ બોલવાથી એવું નહીં. એનામાં આ વેદરસ જેવો ગ્રંથ, આજે વચનામૃત જેવો ગ્રંથ, એનો ઊંડાણમાં એનો વ્યવસ્થિત અભ્યાસ જોઈએ, બીજા ગ્રંથોના કનેક્શનમાં, સંતોના સમાગમ. આ બહુ મોટી વાત છે. એ સર્વોપરીપણું સમજવું. આજે તમે વૈષ્ણવના ગ્રંથોમાં જાઓ, વૈષ્ણવ પરંપરામાં જાઓ ને, તે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી ભગવાન તરીકે માને છે. બરાબર. બધા જ વૈષ્ણવો કૃષ્ણ ભગવાનને જ સર્વોપરી માને છે. ગૌડીય વૈષ્ણવ પરંપરા હોય, વલ્લભાચાર્યજીની પરંપરા હોય, બરાબર, અથવા તમે સાઉથમાં લક્ષ્મીનારાયણ ભગવાનની પરંપરા હોય, એ નારાયણ એટલે વૈકુંઠ ધામ અથવા ગોલોકધામ, એની પણ વાતો બધી હોય છે. અને એ શિવજીને તો ભક્ત તરીકે માને છે. એક પણ વૈષ્ણવ એવું નથી કે શિવને પરબ્રહ્મ માને છે. શિવજીને પરમ વૈષ્ણવ માને છે. બરાબર. આ તો વૈષ્ણવની વાત થઈ ગઈ. પણ જો શ્રીજી મહારાજે શું કર્યું, એ કેવી રીતે એ વૈષ્ણવ અને શૈવનો ઝઘડો ના થાય, કે શિવ અને વૈષ્ણવનું એકાત્મ બતાવ્યું શિક્ષાપત્રીમાં. જુઓ આ કેવી રીતે બતાવ્યું છે. અને બંને બ્રહ્મરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે, એવી રીતે બધી વાત લખેલી છે. બરાબર. એટલે દરેકના ઈષ્ટ, દરેકનું ધામ. આજે તમે શિવ પુરાણ, જે શિવજીના ઉપાસક હોય ને, તો શિવને જ સર્વસ્વ માને છે. કે અને એનું પણ ઇતિહાસ છે. ભગવાન કૃષ્ણએ મહાભારતમાં શિવ સહસ્રનામ જે છે એ ભગવાન કૃષ્ણ બોલ્યા છે. અને ભગવાન કૃષ્ણ પણ શિવજીની પૂજા કરતા હતા. ભગવાન રામ શિવજીની પૂજા કરતા હતા. તમે શિવના દ્રષ્ટિથી જુઓ તો બધું શિવમય જ દેખાય. કેવું કહેવાય આ બધું? વિચાર કરો. એટલે હકીકતમાં શું છે? સીધી જ વાત છે કે જેને જે દેવનો અનુભવ એને સર્વોપરી જ દેખાય. આજે કોઈક સરસ્વતી દેવીના ભક્તો હોય કે
કોઈક પણ માતાજીના સ્વરૂપના ભક્ત હોય તેને માતાજી સર્વ એને અનુભવ એવી રીતે થાય. એટલે કોઈ ખોટું નથી આની અંદર, પણ જેનો જેવો અનુભવ, જેવા સદગુરુ મળ્યા હોય, જેટલું ઓપનિંગ થયું હોય એવી રીતે એની ગતિ. સ્વામીની વાતોમાં જ લખેલું છે કે જેવા સંત મળ્યા હોય, અને વચનામૃત પર પણ મહારાજ કહે છે કે જેટલા લેવલ સુધી સત્સંગ મળ્યો હોય એટલું ઓપન થાય છે. અને આ બધી આ અલૌકિક વાત છે. આ ચક્રોની પણ વાત ભક્ત ચિંતામણી, જો ભક્ત ચિંતામણી પ્રકરણ 49, શ્રીજી મહારાજ સમાધિ કરાવતા ત્યારે બધા આ તત્વોના દર્શન કરાવતા, બધા ધામોના દર્શન કરાવતા, અવતારોના દર્શન કરાવતા, ઈડા પિંગલા સુષ્મના નાડીના દર્શન કરાવતા, જે 7 ચક્ર છે એના દર્શન કરાવતા. અનેક અલૌકિક અનુભવ વર્ણન કરેલા છે ભક્ત ચિંતામણી પ્રકરણ 49. અનેક માર્ગો જે છે એ પણ બધા બતાવેલા છે એની અંદર. ભક્ત ચિંતામણી પ્રકરણ 49માં દરેક માર્ગનું વર્ણન છે. પછી અદ્વૈત માર્ગની અંદર જે બ્રહ્મ રાશિ, જે બ્રહ્મના ઉપાસક, બ્રહ્મ ઉપાસક દેખે બ્રહ્મ, એટલે જે બ્રહ્મના ઉપાસક છે નિરાકાર બ્રહ્મના, એને બ્રહ્મનું દર્શન થતું હોય છે. હનુમાનજીને હોય તો હનુમાનજીના, જૈનોના ઉપાસક હોય તો તીર્થંકર દેખાય, પૈગંબર દેખાય, કૃષ્ણ ભગવાન દેખાય, રામચંદ્રજી દેખાય, ચક્રો દેખાય, ઈડા પિંગલા સુષ્મના નાડી દેખાય, બધું જ દેખાય. એટલે બધું સાચું જ છે, એ કંઈ ખોટું નથી. અને શ્રીજી મહારાજે આ બધું દર્શન કરાવ્યું અને પછી એવી રીતે પણ નિશ્ચય થયો એ સમાધિ પ્રકરણની અંદર. કેટલાને એવી રીતે થયું કે જે સમાધિમાં જે મૂળ પરબ્રહ્મ તત્વ છે એ જ આ મનુષ્ય આકૃતિ ધારણ કરીને સ્વામી સજાનંદજી મહારાજ છે. આવી પણ બધી વાત આવે છે. એટલે પોઈન્ટ શું છે આની અંદર કે આ અલૌકિક વાત છે. સનાતન ધર્મનો ઇતિહાસ એટલો બધો ગૂઢ અને ગહન છે, અને એ સનાતન ધર્મની અંદર જ શ્રીજી મહારાજ આવ્યા છે. તો શ્રીજી મહારાજ છે કોણ? એ કેવળ એક પરમહંસ હતા, કે એક ભક્ત હતા, કે કૃષ્ણના જ ભક્ત હતા? આવું પણ બધું દેખાય આપણા શાસ્ત્રોમાં, સ્વામિનારાયણ શાસ્ત્રોમાં. શ્રીજી મહારાજ બાળ મુકુંદ રાખતા, શ્રીજી મહારાજ શાલિગ્રામ રાખતા, કેટલી બધી નિત્ય પૂજા ઉપાસના નિરંતર ચાલતી, અષ્ટાંગ યોગ સિદ્ધ કરતા કરતા. તો એવું લાગે કે આ તો કોઈક મોટો સાધક છે, કોઈક યોગ ભ્રષ્ટ આત્મા છે, આવું પણ લાગે. એટલે અનેક રીતે મહારાજનું બધું દેખાય એની અંદર, બરાબર. એટલે એમાં પછી વચનમાં વિશ્વાસ, પછી મહારાજે સમાધિ પ્રકરણ કરાવ્યું, એમાંથી નિશ્ચય થયો કે આ પરબ્રહ્મ છે. આજે તો ભક્તો માને છે કે પરબ્રહ્મ છે, પણ એનું એ કેવી રીતે, એનું કંઈ એમની એમ નથી થયું. એનો સમય લાગે એ બધું સમજતા, અને બધું બહુ અઘરું છે. ઇટ્સ નોટ ઇઝી એટ ઓલ, બરાબર. એટલે બહુ ધીરજ રાખવી પડે અને આગ્રહ ના રાખવો પડે કે દરેકને આવી રીતે જ માનવું જોઈએ. એ તો ઘણા તો મહારાજને મહાપુરુષ માને છે, સંત માને છે, તો ત્યાંથી તો એમાં શું વાંધો શું છે? દેટ્સ ઓકે. ત્યાંથી જ અભાવ અવગુણ લેવો એના કરતાં આ તો સારું કહેવાય ને, કે ખરાબ વસ્તુ બોલવી, કે અભાવ અવગુણ લેવો, એના કરતાં મહારાજને એક મોટા પુરુષ માનો તો પણ વાંધો નથી. પણ અભાવ અવગુણ, રાગ દ્વેષ, ખરાબ બધું બોલવું એકબીજાને વિશે, આ બધી વસ્તુ ના ઘટે. આ બધી વસ્તુમાંથી કોઈનું કલ્યાણ નથી થતું. એટલા માટે તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવાની આજ્ઞા આપેલી છે. એનું કારણ જ એ છે કે દરેકને એકદમ નહીં સમજાય કે મહારાજ કોણ છે. તો કૃષ્ણની ભક્તિ કરો, મહારાજને સદગુરુ તરીકે માનો, એવી રીતે પોતાના સદગુરુ તરીકે માનો. તો ત્યાંથી ચાલુ કરો, અને એવી રીતે ધીમે 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 એ બધું આગળ બહુ શાંતિથી સમજાશે કે ભગવાન સ્વામિનારાયણ એ પરબ્રહ્મ છે. એ એકદમ તો નહીં સમજાય, એવી રીતે કોઈને ના સમજાય. અને બહુ આપણે આગ્રહ કરીને એવી રીતે કોઈકને વાત કરવા જઈએ તો એમાંથી ઊંધું થઈ જાય બધું. અમારા જીવનમાં પણ અમે અનેક મહારાજની દયાથી અનેકને મળીએ છીએ. કેટલા બધા સાઉથના લોકો હોય, નોર્થના હોય, જે સ્વામિનારાયણનો કશું ખ્યાલ પણ નથી. એને એવી રીતે ધીમે ધીમે બધું સમજાવવું પડે સનાતન ધર્મના આધારે કે મહારાજનું સ્વરૂપ કેવું છે, એ કોણ છે, બરાબર. આપણે એવી રીતે ઉતાવળ ના કરવી જોઈએ. અને પછી બીજાની જે નિષ્ઠા હોય એની અંદર એ વધારે સુદૃઢ બને, અને પછી મહારાજ
ની દયા કૃપા થાય ત્યારે સમય આવી પણ શકે કે મહારાજનો આશ્રિત બની જાય, પણ એ બહુ આગળની વાત છે. એટલે બહુ આમાં સચોટ રહેવું પડે, બહુ શાંતિ રાખવી પડે. આ થોડું બેકગ્રાઉન્ડ થોડું એવી રીતે મૂક્યું છે કારણ કે આના વિશે બહુ પહેલાં આપણે વાત કરી પણ નથી. આપણા જે સત્સંગી છે મહારાજો, કોઈક પણ આજે સંસ્થામાં હોય, એને તો બધું પાયો ઘણો બધો થઈ ગયો હોય છે, પણ બહારના બધા જે લોકો હોય, જે આપણે પરોક્ષના ભક્ત કહીએ, કે જે બધા હિન્દુ ધર્મના ભક્ત હોય કે બીજા કોઈ પણ હોય, એમની સમજણ શું છે એ આપણે સમજવું જોઈએ. એના આધારે શાંતિથી આપણે બધી વાત કરી શકીએ, ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ, બધા ગ્રંથોનો ઇતિહાસ પણ સમજી શકીએ. આપણે આપણા સંપ્રદાયની અંદર આપણા જ ગ્રંથોનો આપણે અભ્યાસ હોવો જોઈએ. પછી જે પરંપરામાં કેવી રીતે સમજણ શું છે એ બધું બહુ આગળની બધી વાત છે, બરાબર. એટલે આ બધું થોડું ધ્યાનમાં રાખીને, અઘરું છે, ઇટ્સ વેરી એડવાન્સ. પીએચડી લેવલનો સત્સંગ છે આખો. વેરી વેરી ડિફિકલ્ટ. એક પોઈન્ટ આ સેવકના ખ્યાલ પ્રમાણે એકદમ ટોપ લેવલની છે. શ્રીજી મહારાજે એકાંતિક ધર્મનું પ્રવર્તન કરાવ્યું. એકાંતિક ધર્મ પ્રવર્તક, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, બરાબર. આવી રીતે એનું પ્રવર્તન સંપૂર્ણ કરાવ્યું છે. કોઈક બીજા આચાર્યોએ ભક્તિનું કરાવ્યું હોય, કોઈકે જ્ઞાનનું કરાવ્યું હોય, કોઈકે વધારે ધર્મ ઉપર હોય, કોઈક અહિંસા ધર્મ ઉપર, એવી રીતે બધું ઘણું હોય છે. શ્રીજી મહારાજે એનું કોમ્બિનેશન કરી દીધું, અને એ પણ વાસુદેવ મહાત્મ્ય શાસ્ત્રના આધારે એમાંથી મહારાજે સંશોધન કર્યું. એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે કલ્યાણકારી વસ્તુઓ પકડવી અને એ સંપ્રદાયમાં રાખવી. એમને બીજું કશું રાખ્યું જ નથી. કલ્યાણકારી એટલે જે આત્યંતિક કલ્યાણ થાય એવી રીતે જ રાખ્યું છે. એટલે આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ આખો આપણો પાયો છે. આખો સત્સંગી માત્ર, સાધુ માત્ર, વેદરસનો પણ સાર છે, વચનામૃતનો પણ સાર છે. બધા આખો આધ્યાત્મનો માર્ગનો સાર જ આ છે. એકાંતિક ધર્મ, જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એનું 4 ગુણોનું જે કોમ્બિનેશન, એકબીજાની અપેક્ષા, એ પણ લખેલું છે વચનામૃતમાં, એને એકાંતિક ધર્મ કહીએ. અને એનું પ્રવર્તન, એના જે પ્રવર્તક એ મહારાજ હતા. એમને એ કરાવવું છે દરેકને, જેની જે ઉપાસના હોય, જે રીતે ભગવાનમાં માનતા હોય, પણ આ સિદ્ધ કરો. વૈષ્ણવ હોય, શૈવ હોય, કોઈક પણ હોય, બરાબર, કોઈક પણ સંપ્રદાયના હોય, કોઈક પણ માન્યતાના હોય, પણ આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરો. રામના ઉપાસક હોય, કૃષ્ણના ઉપાસક હોય, શિવજીના ઉપાસક હોય, સૂર્યના ઉપાસક હોય, દેવીના ઉપાસક હોય, XYZ, બધા જે હોય, ક્રિશ્ચન હોય, જુઇશ હોય, કોઈક પણ હોય. માણસ નાસ્તિક હોય તો આસ્તિક બને પહેલાં, ભગવાન છે એવી રીતે માને પહેલાં. આ શ્રીજી મહારાજનું બધું કાર્ય એવું છે. એને એમને કરાવવું શું છે કે આપણે આપણા જીવને મુક્ત કરાવવો છે. જીવાત્મા અનાદિકાળથી માયાના બંધનમાં છે, અતિશય બંધનમાં છે, અને એ બંધન તૂટતું નથી. એ તૂટે કેવી રીતે? ભગવાન સ્વયં મળે, એનો આશરો થાય, મોટા સત્પુરુષ મળે, અને એવી રીતે સત્સંગની પ્રોસેસ બધી ચાલુ થઈ જાય, અને પછી કૃપાથી એ માયાના ભાવોમાંથી નીકળી શકે અને મુક્ત બની જાય છે. આ થોડું એક જનરલ થોડી બધી વાત થઈ. આપણે હવે વેદરસની અંદર જઈશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હવે જે આપણે જે પેરેગ્રાફ ઉપર જે ફોકસ કરીએ છીએ, સ્વામિનારાયણ હરે, વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે, ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખ શિખા પર્યંત ચિંતન કરીને અંગ અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. બરાબર. એટલે આ ત્રીજો પેરેગ્રાફ છે. આઈ થિંક ગુજરાતીમાં ફકરો કહેવાય ને, એટલે પેરેગ્રાફ શબ્દ આપણે વાપરીએ છીએ. ત્રીજો પેરેગ્રાફ છે નિર્માની વર્તમાનની અંદર.
એટલે આ જે પત્રનો જે આરંભ થાય છે એની અંદર ત્રીજો પેરેગ્રાફ છે. તો આપણે જે જીવન મુક્ત કેવી રીતે સ્વતંત્ર છે આ અવસ્થાઓની અંદર એના ઉપર મનન ચિંતન કરીએ છીએ. બહુ મોટી વાત છે આ. જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા પહેલાં લાવવી પડે. આખો પાયો જ આ છે. અને આ કેવળ એક નિરૂપણ કરવાની કંઈ વાતો કરવાની વાત નથી. આ સંપૂર્ણ અનુભવનો પ્રશ્ન છે. આ જાગ્રત અવસ્થામાં સ્વતંત્ર બનવું એ પહેલો લક્ષ્ય હોવો જોઈએ. કે ભગવાન પુરુષોત્તમનો સાક્ષાત્કાર કરવો છે એ અંતિમ લક્ષ્ય છે. અને એ લક્ષ્ય રાખીને મને જાગ્રત અવસ્થામાં સ્વતંત્ર બનવું છે. બની શકાય? કેવી રીતે બની શકાય? વિચાર કરો, કોઈક એક શબ્દ બોલે, કોઈક આપણા વિશે કશું બોલે, કેવું થાય છે આપણા અંતઃકરણમાં? આપણું આખું આંતરિક શક્તિ ડિસ્ટર્બ થઈ જાય. એમાં જાત જાતનું થઈ જાય. કેટલા વિચારો આવે, જાત જાતનું. એ બધું બંધન છે. મને કીધું, આવું કીધું, બીજું કીધું. બરાબર, કોઈક સારું બોલે, ખોટું બોલે, નિંદા કરે, સ્તુતિ કરે. આ બધું થાય ત્યારે અંતઃકરણ અસ્થિર બની જાય છે. એટલે સ્વતંત્રતા નથી, પહેલી વસ્તુ. તો મહારાજ શું કહે છે કે પહેલા જીવન મુક્તના દ્રષ્ટાંત દ્રષ્ટાંત તરીકે બતાવે છે કે જીવન મુક્ત કેવી રીતે આ સંકલ્પોને સમાવે છે. કે પહેલો પોઈન્ટ તો એ છે કે જીવન મુક્ત એ સ્વતંત્ર બની ગયા છે જાગ્રતમાં. પૂરી રીતે સ્વતંત્ર બની ગયા છે. તો કેવી રીતે બની ગયા છે સ્વતંત્ર? એક પ્રશ્ન રહે ને. તો એના માટે જ આખો સત્સંગ છે. એ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે જ ભજન, કીર્તન, નિયમ, નિત્ય પૂજા, આરતી, થાળ, જેટલી સાધના બતાવેલી છે, જે 9 પ્રકારની ભક્તિ, જે મંદિરોમાં જવું, શાસ્ત્રોનું પઠન કરવું, ભગવાન સાથે પ્રેમ કરવો, ભગવાનનો આશરો કરવો, સંતોનો સમાગમ કરવો, આ બધું શું છે? આ બધું આ કરતા આનું આખું હેતુ જ એ છે કે આપણે જાગૃત અવસ્થામાં સ્વતંત્ર બની જઈએ. બાકી તો પરતંત્ર છે. વિષયોના પરતંત્ર, વિષયોના આધીન, કામ, ક્રોધ, લોભના આધીન, બધા આધીન જ છે બધા જીવો. એટલે સ્વતંત્ર બનવું હોય તો પહેલા નિર્ધાર કરવો પડે, નક્કી કરવું પડે, અને સચોટ રીતે નક્કી કરવું પડે. અને પછી જે નિર્ધાર કર્યો છે, જે અંતરમાં નક્કી કર્યું છે, એ પછી ફરવું ના જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જો થોડું જ જ્ઞાન હોય પણ દેહ પર્યંત સારધાર રહે તો સારું. એટલે આ પહેલા નક્કી કરવું જોઈએ કે સ્વતંત્રતા છે શું, સ્વતંત્રતા બનવું એટલે શું, સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય, અને જો પ્રાપ્ત થઈ ગઈ હોય કે એની ઝલક પણ આવી ગઈ હોય તો એ વધારે એ ઉઘાડું થઈ જાય અને સંપૂર્ણ જાગૃત અવસ્થામાં આપણે સ્વતંત્ર બની શકીએ. આ આખો એનો ક્રમ છે. દેટ ઇઝ ધ પ્રોસેસ. બરાબર. એટલે પહેલા સ્વતંત્રતાનો મહિમા સમજવો જોઈએ. અને પરતંત્ર સ્થિતિ કેવી છે, આધીનતા કેવી છે, બંધન કેવું છે. આ બધા દોષો, આ જગતનું બંધન, આ મનુષ્ય માત્ર મગજમાં રાખવા. મહારાજે કીધું ને કે અમને એ જે પ્રસંગ જે આવે છે, નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને પછી ત્યાં મહારાજ ધ્યાન કરવામાં બેઠા એટલે બધું વિસારી નાખ્યું. બધા મનુષ્ય માત્ર બધું. ભગવાનને વિસારવાનું નથી, પણ મનુષ્ય માત્ર મગજમાં ના રહેવા જોઈએ. આનો હેતુ એટલું છે. આઈ થિંક ગરડા મધ્ય 22 એવું કંઈક વચનામૃત છે. નરનારાયણ દેવ પધરાવેનું એવું કંઈક વચનામૃત છે. આખો પ્રસંગ છે એનો, જોઈ લેજો. કે કોઈ પણ મનુષ્ય માત્ર મગજમાં રહેવા ના જોઈએ. કેવળ ભગવાનના જે ભક્તો છે એ ભક્ત તરીકે, ચૈતન્ય મૂર્તિ તરીકે અંતરમાં દ્રષ્ટિ રાખવી જોઈએ. કોઈનું નામ, ગામ એટલે વ્યવહારિક રીતે રાખવું પડે. બાકી કશું સત્ય નથી. કોઈ ગુજરાતી ભાષા નથી, કોઈ મરાઠી ભાષા નથી, કોઈ ભાષા જ નથી ત્યાં. કેવળ તત્વ છે. એ બ્રહ્મની મૂર્તિ છે. દરેક બ્રહ્મની મૂર્તિ છે. ભગવાનના જે ભક્તો છે એ બ્રહ્મની મૂર્તિ છે. બીજું કશું નહીં જોવાનું. વ્યવહારિક રીતે જેટલો ઘટે તેમ વ્યવહાર કરવાનો અને બાજુમાં મૂકી દેવું, વિસારી દેવું બધું. આવું બધું કરવું પડે.
આવું જો ના કરીએ અંતરમાં, તો પછી જાગ્રત અવસ્થામાં સ્વતંત્રતા આવવાની જ નથી. બરાબર? જ્યાં સુધી એવી રીતે બધી માન્યતા રહ્યા કરે કે આપણે ગુજરાતી છીએ, આપણે મરાઠી છીએ, આપણે પટેલ છીએ, આપણે આમ છે, તેમ છે, જાતિ અને નામ અને ગામ અને આજ મહારાજે એ જ કીધું ને કે શરીરનો આકાર જ ખોટો કરી નાખો. એ પછી આપણે એના વિશે વાત કરવાની છે આગળ, કે દેહને ખોટો કરી નાખો. દેહનો પછી કઈ રહ્યું કશું એની અંદર? આત્મતત્વ સુધી જવું છે, બ્રહ્મતત્વ સુધી જવું છે, પરબ્રહ્મની સેવામાં રહેવું છે. તો દેહનો આકાર ભલે છે, દેહ એક સાધન છે, પણ એ હું છું નહીં. આત્મનિષ્ઠા, આત્મતત્વ, આત્મસત્તા ત્યાં સુધી પહોંચવા માટે જાગ્રતમાં શું કહેવાય કે જાગ્રત અવસ્થાની અંદર સ્વતંત્ર બનવું જોઈએ. સ્વતંત્રતાનો મહિમા આ બહુ ઉચ્ચ કોટીની વાત છે. લાગે કે આ કેવી રીતે બની શકે બધું, પણ એનો મહિમા જો સમજાય કે આ એક અવસ્થા છે, એ સત્ય, એ એક થોડા ટાઈમ માટે જ છે બધું. એ કંઈ પરમ સત્ય નથી કશું. આ સગા સંબંધી, આ લખ 84, ગર્ભવાસ, જન્મ મરણ, આ બધાથી બહાર નીકળવું છે. આ બધો એક ભ્રમ છે એક પ્રકારનો. બરાબર? એક પ્રકારનો એક અધ્યાસ પણ છે અદ્વૈત સિદ્ધાંત પ્રમાણે. શ્રીજી મહારાજની દ્રષ્ટિ થોડી જુદી છે અદ્વૈત કરતા, કે એ સંપૂર્ણ અધ્યાસ ના કહેવાય, પણ એ ખોટું પણ નથી. કે એક દ્રષ્ટિથી જગત સત્ય પણ છે, પણ એ ભલે સત્ય હોય, પણ એનાથી આપણે બહાર નીકળવું છે. આજે જગત એટલે આ ત્રણ અવસ્થા, બીજું શું? આ ત્રણ અવસ્થા ના હોય તો જગત જ ના દેખાય. ભલે જગત હોય કે ના હોય, અનુભવ જ ના હોય એનો, તો પછી એનું અસ્તિત્વનું કોઈ અસ્તિત્વ છે કે નહીં એ પણ આપણે ખ્યાલ ના આવે. બરાબર ને? આજે કોઈ આપણે બધાને જાગ્રત અવસ્થાની અંદર અનુભવ થાય છે, પણ એ જાગ્રત અવસ્થા પણ ક્યાંથી આવી? તો એના માટે કાર્યાણીનું 6ઠ્ઠું વચનામૃત છે, અને બહુ અઘરું વચનામૃત છે. એટલે અને મને કેવી રીતે આનું નિરૂપણ કરવું મને બહુ નથી સૂચતું, કે બહુ અઘરું છે આ નિરૂપણ કરવા, કારણ કે એ તો મને ઇંગ્લિશમાં કરવું પડશે. પણ આટલું આપણે શોર્ટમાં કહી શકીએ કે જાગ્રત અવસ્થા જે છે એ વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા, તેનું કાર્ય છે ને સત્વ ગુણાત્મક છે. આ શ્રીજી મહારાજના શબ્દ છે. શ્રીજી મહારાજ પોતે કહે છે. બરાબર? તો મહારાજ શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલે છે, આ જીવાત્મા જે તે જેને વિષય રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા, તેનું કાર્ય છે ને સત્વગુણાત્મક છે, ને નેત્ર સ્થાનકને વિશે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા, તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા જે તે સ્થૂળ દેહના અભિમાનને સહિત થકો 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વ કર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે, તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. હવે આ આખું અવસ્થાનું એક્ઝેક્ટ બતાવેલું છે કે અવસ્થા છે શું. હવે આનું નિરૂપણ મારે કરવું આ ગુજરાતીમાં, એ તો લગભગ અત્યંત અઘરું છે. મારી પાસે શબ્દ જ નથી એના માટે મારે ઇંગ્લિશમાં જોવું પડે, કારણ કે બહુ તાત્વિક વાત છે આ બધી. આ સત્વગુણ શું છે, આ જે વિશ્વાભિમાની જીવને કેવી રીતે કહેવો. પણ શોર્ટમાં આટલું કહેવાય કે જે ઈશ્વરો જે છે, એ વૈરાજ પુરુષ એક ઈશ્વર છે. એના શરીરમાં આપણે રહીએ છીએ, કે એમની જે સ્થિતિ, કારણ કે એમની પણ સ્થિતિ એટલે સ્થિતિ અવસ્થા, એમાં ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ 3 અવસ્થા છે વૈરાજ પુરુષની. પછી એ બ્રહ્મા વિષ્ણુ શિવ દ્વારા એ કાર્ય થાય છે. તો એમની જે સ્થિતિ અવસ્થા છે એની અંદર આપણી જાગૃત અવસ્થા છે. વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા, તેનું કાર્ય છે તેનું કાર્ય છે. એટલે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા, તેનું કાર્ય છે. એનું કાર્ય છે એટલે એ પોતે એક સ્થિતિમાં છે. કારણ કે એમાં શું થાય છે કે ભગવાન પુરુષોત્તમ વૈરાજ પુરુષમાં આવે છે, જેને વિરાટ નારાયણ પણ કહેવાય, અને પછી એમાંથી વિરાટ ઊભો થાય છે. આવી રીતે શબ્દ આવે છે. એટલે બધા જીવાત્મા મહામાયામાં હતા, એ વૈરાજ પુરુષમાં આવી જાય છે.
અને વૈરાજ પુરુષની અંદર પછી જુદા જુદા દેહ બધાને મળે છે. એટલે એ પછી સ્થિતિ અવસ્થા, એટલે એ ઉત્પત્તિ થાય છે, બધી બ્રહ્માંડની બધી ઉત્પત્તિ થાય છે. એમાં દરેક જીવને શરીર મળે છે અને એ શરીર દ્વારા જેવી રીતે આપણે આ ફિઝિકલ બોડી સ્થૂળ શરીર છે, આપણે જાગ્રત અવસ્થા થાય છે, પછી સ્વપ્ન, પછી સુષુપ્તિ. તો એ જાગ્રત અવસ્થા એ વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા છે, તે જાગ્રત અવસ્થા છે, તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે. એટલે સ્થિતિ અવસ્થાનું, એની જે સ્થિતિ અવસ્થા છે કે સ્થિતિમાં રહે છે, એનું કાર્ય, અને એ પણ ભગવાન પુરુષોત્તમના અસ્તિત્વથી. એટલે ભગવાન પુરુષોત્તમ જે અક્ષરધામમાં છે એ વિરાટમાં આવે છે. બરાબર. આમ તો મૂળ પુરુષે દ્રષ્ટિ કરી મહામાયા સામું, અને પછી એમાંથી પ્રધાન પુરુષ થયા, પછી એમાંથી મહતત્વ થયું, પછી એમાંથી વિરાટ નારાયણ થયા. પણ મહારાજ એમની પોતાની અન્વય શક્તિ, એટલે પુરુષોત્તમ ભગવાન એમની અન્વય શક્તિ દ્વારા દરેકમાં રહેલા છે, એટલે પ્રવેશ કરે છે એની અંદર. એ કંઈ વૈરાજ પુરુષ બની નથી જતા પુરુષોત્તમ નારાયણ, પણ એમની જે અન્વય શક્તિ છે, અંતર્યામી શક્તિ છે, એની અંદર આવે છે ત્યારે એ પ્રવેશ, ત્યારે એ ઊભો થાય છે. ઊભો થાય છે એટલે એક્ટિવેટ થઈ જાય છે. બાકી આખું વિરાટ શરીર બધું બને છે એ બધું મહતત્વ દ્વારા એ બધું પછી આ બધું બહુ અઘરું છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન. એટલે બહુ તાત્વિક વાત છે આ. એટલે એ શરીર ઊભું થાય છે, શરીર ઉત્પન્ન થાય છે, બને છે, બધું બને છે એની અંદર, અને પછી ભગવાન પુરુષોત્તમ એ વિરાટ નારાયણની અંદર આવે છે, જેને આપણે પુરુષ સૂક્તની જે સ્તુતિ છે એ વૈરાજ પુરુષની સ્તુતિ છે. ઓમ સહસ્ર શીર્ષા પુરુષ પુરુષ એવી રીતે છે. એ પુરુષ સૂક્તમ વેદની અંદર આવે છે આ પુરુષ સૂક્તમ. તે પુરુષ સૂક્તમ એટલે પુરુષની સ્તુતિ છે, પણ એ પુરુષોત્તમ નારાયણની સ્તુતિ છે એમની અંદર. કારણ કે વૈરાજ પુરુષ પોતે કશું નથી કરી શકતા. આ વચનામૃતના તત્વજ્ઞાન પ્રમાણે એ ભગવાન અક્ષરાતીત પરબ્રહ્મ જ્યારે પોતે આવે છે આની અંદર, ત્યારે એ થાય છે. અને કેટલા વૈરાજ પુરુષ છે? અનંત કોટી બ્રહ્માંડો એમાંથી ઊભા થાય છે. એટલે આ તો એટલે આપણી જે જાગ્રત અવસ્થા છે એ વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા, તેનું કાર્ય છે. એટલે એનું કાર્ય છે. એટલે એક દ્રષ્ટિથી આપણે જે જીવીએ છીએ એ વૈરાજ પુરુષના દેહમાં જીવીએ છીએ. બરાબર. એટલે દરેક જીવાત્મા એક વૈરાજ પુરુષની અંદર છે. એટલે ભગવાન પુરુષોત્તમ તો વૈરાજ પુરુષના પણ અંતર્યામી છે અને દરેક જીવના પણ અંતર્યામી છે. કેવું કહેવાય? આપણું મગજ બિલકુલ ના ચાલે આ બધી વસ્તુમાં, પણ આવું છે. એટલે શ્રીજી મહારાજ જે વેદરસમાં કહે છે કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવી જાગ્રતની અંદર, એનો અર્થ જ એ છે કે જાગ્રતની અંદર જે આખું જે કાર્ય જે છે એ વૈરાજ પુરુષનું છે, અને એ સત્વગુણાત્મક છે. એ જે કાર્ય સત્વગુણાત્મક છે અને નેત્ર સ્થાનકને વિશે રહી છે. એટલે આપણે જેમ જાગીએ છીએ ત્યારે આપણા નેત્ર ઉઘાડા હોય છે. નેત્ર સ્થાનકની અંદર એ અવસ્થા છે. એટલે બાહ્ય જગત બધું દેખાય છે. હવે એ જે દેખાય છે એની અંદર જીવાત્મા બરાબર બંધાઈ ગયેલો છે. એટલો બધો બંધાઈ ગયેલો છે કે પૂછો નહીં. બરાબર. એમાં પંચ વિષય, પછી મનુષ્ય માત્રની બધી સ્મૃતિ મગજમાં, જુદા જુદા ભેદભાવ, જુદા જુદા અનુભવો પંચેન્દ્રિયો દ્વારા, એનું સખત બંધન છે. પણ એ અનુભવ કેમ થાય છે જાગ્રત અવસ્થામાં? કારણ કે જીવે એવા કર્મ કર્યા હોય અનાદિકાળથી, એટલા માટે કર્મ ફળ પ્રદાતા તરીકે ભગવાન રહેલા છે એ જીવની અંદર. પછી જીવને શરીર આપે છે, શરીર દ્વારા એ અવસ્થા આપે છે, અને અવસ્થાની અંદર બધા ભોગ કરાવે છે. આવું બધું થાય છે. એટલે એક દ્રષ્ટિથી દરેક જીવને બ્રહ્માંડનો અનુભવ કરાવે છે. કેવું કહેવાય? આપણે હમણાં જે અનુભવ થાય છે, હમણાં સચિન આજે સેવક જાગ્રત અવસ્થામાં છે, તો જે હમણાં જે અનુભવ થાય છે એ મારી ઈચ્છાથી નથી થતું, પણ જે પૂર્વ સંસ્કાર અને બધું જે હોય એ બધું ભગવાન જોતા હોય છે, એમને જ્ઞાન હોય છે, એમને એનું બધું શું કહેવાય કે ઇટ ઇઝ અ ટેલી, હી નોઝ, એ સર્વજ્ઞ છે. તો
જે જીવની ઈચ્છા કર્મ કર્યા છે, સાત્વિક, રાજસિક, તામસિક, જે પ્રકારના કર્મ કર્યા છે, એવી રીતે એના માટે અવસ્થા બને છે અને અનુભવ બને છે. એટલે બંધન જે છે અંતઃકરણની અંદર, એ બંધનનો અનુભવ કરવા માટે આ બધી અવસ્થાઓ છે. અને એ જે બંધન જે છે, એ બંધનથી બહાર કાઢવા માટે શ્રીજી મહારાજ એવું કહે છે વેદરસમાં કે જ્યારે આ બધા સંકલ્પો થાય છે, ભગવાન સિવાય બીજા બધા સંકલ્પો થતા હોય, ત્યારે એ બધા શમાવી નાખવા પડે. અને જે જીવન મુક્ત એને કહેવાય કે જેને બંધનમાંથી એ નીકળી ગયા છે. નીકળી ગયા છે બંધનમાંથી, જાગ્રત અવસ્થાનું બંધનમાંથી. અવસ્થા તો છે, પણ એનું કંઈ બંધન નથી રહેતું. એ બોન્ડેજ, ઇટ ઇઝ કોલ્ડ ઇન ઇંગ્લિશ, ઇટ ઇઝ ગોન, ધ બોન્ડેજ ઇઝ ગોન. અને એ બંધનમાંથી નીકળી ગયા છે, અને એની અંદર એ સ્વતંત્રતાની અંદર જો સંકલ્પ ઊભા થાય, કોઈક પણ પ્રકારના સંકલ્પ થાય, તો જીવન મુક્ત કેવી રીતે સમાવે છે કે પુરુષોત્તમની મૂર્તિને આગળ ધારણ કરીને, એટલે પોતાના ઈષ્ટદેવ. આપણે પહેલાં વાત કરી, આજે કોઈ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ના હોય અને જે કૃષ્ણ ભગવાનના આશ્રિત હોય, જીઝસ ના હોય કે જે ના હોય, બરાબર ને, પણ એ સાચા અવતાર હોવા જોઈએ ભગવાન, એમની ઉપાસના કરો. માતાજી હોય, શિવજી હોય, પણ મૂર્તિનું ધ્યાન કરો, સાકાર મૂર્તિનું ધ્યાન કરો. આટલું તો મહારાજ કહેવા માગે છે કે ભગવાન સાકાર છે, જે રીતે માનતા હોય, પણ ભગવાનને સાકાર માનો. પહેલો પોઈન્ટ આવી ગયો. તો પછી ધ્યાન થશે. આપણે સાકાર જ ના માનીએ અને ઈષ્ટ તરીકે ના માનીએ, અને કેવળ અમે એક તેજ રૂપ માનીએ કે અદ્વૈતિક એક નિર્બીજ રીતે માનીએ, તો પછી ભક્તિ કેવી રીતે થશે? પછી એક શુષ્ક જ્ઞાન થઈ જાય, શુષ્ક વેદાંત, એવું બધું થઈ જાય. તો એવું ના થાય એટલા માટે શ્રીજી મહારાજે શુદ્ધ વેદાંતની પ્રક્રિયા બતાવેલી છે. શુદ્ધ વેદાંત એટલે શું છે કે જે પરબ્રહ્મ ઉપાસ્ય મૂર્તિ છે, જે ઈષ્ટદેવ હોય, ને આપણા માટે જે સત્સંગી છે બધા મહારાજ છે પોતે, પુરુષોત્તમ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, એટલે પુરુષોત્તમ ભગવાન તરીકે માનીએ છીએ આપણે, બરાબર? તો એ આપણી માન્યતા છે. તો આમાં શું છે કે એમનું ધ્યાન, એટલે લક્ષ્ય કોનું છે? લક્ષ્ય કોનું છે? લક્ષ્ય જીવાત્માનું લક્ષ્ય છે કે ભગવાન પુરુષોત્તમ. અને એ લક્ષ્ય એટલું સુદૃઢ થઈ જાય તો ગમે તેવા સંકલ્પ ઊભા થાય, પણ સ્વતંત્રતા જતી નથી. એટલે શ્રીજી મહારાજ આવું કહે છે કે જીવન મુક્તની જે સ્વતંત્રતા છે એને એના સાથે એકાત્મ કરી નાખો, કે આજ હું સ્વતંત્ર છું જ, પૂર્ણ રીતે સ્વતંત્ર છું. ત્યાંથી જ ચાલુ કરું. સત્સંગી બન્યા, કંઠી ગ્રહણ કરી, નિયમો ગ્રહણ કરી, બધું સત્સંગની જે પ્રોસેસ જે છે બધી, એ પ્રોસેસ આપણે સમજીએ, પ્રોસેસ પ્રમાણે રહીએ, કાર્ય કરીએ, સેવા કરીએ, XYZ જે કરવાનું છે બધું કરીએ. પણ સ્વતંત્રતા પછી મળશે એવી રીતે નથી ધારણ કરવાનું. ઘણીવાર શું થઈ જાય કે આપણે સત્સંગમાં આવે કે ક્યારેક થશે સિદ્ધ દશા, ક્યારેક મળશે સ્વતંત્રતા, પછી થશે ભગવાનનો સાક્ષાત્કાર, એ ભૂલી જાઓ. હમણાં જ પ્રાપ્ત થયું છે. જે મોટા સંત મળ્યા હોય એ જ મારી સ્થિતિ છે, ત્યાંથી જ ચાલુ કરવું. એવી રીતે નહીં વિચારું કે મારી સ્થિતિ પછી થશે. હકીકતમાં એ વાત પણ સાચી છે કે પછી થશે, એ વાત એક સમય, સાયકોલોજીકલ ટાઈમ ઇટ ઇઝ કોલ્ડ, એ પ્રમાણે બરાબર છે, પણ એવી રીતે નથી વિચારવાનું. મહારાજે ના પાડી છે. મહારાજે કેવી રીતે પહેલા 2 પેરેગ્રાફમાં જ ના પાડી છે. બહુ અદ્ભુત વાત છે આ બધી. આપણે જો મગજમાં આવી જાય ને આ, તો તત્કાળ મુક્ત થઈ જઈએ. કે દ્રષ્ટાનો વિચાર કે હું દ્રષ્ટા છું, હું દિવ્ય છું, હું બ્રહ્મ છું, મારે ક્યાં સંકલ્પો સાથે કંઈ લેવા દેવા છે? કે ત્યાંથી જ ચાલુ કરવું કે હું કોણ છું? હું દિવ્ય છું, હું આનંદ છું. મને જે મારા સદગુરુ સત્પુરુષ મળ્યા છે એની જે સ્થિતિ છે એ જ મારી છે. એવી રીતે દ્રઢ પ્રકારે પ્રીતિ કરવી, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ, એ જ આત્મદર્શનનું સાધન. વડતાલનું 11મું, સત્પુરુષની સ્થિતિ કેવી છે એ સત્પુરુષને આદરથી માનવા. મોટા મોટા સંતોની જે સ્થિતિ છે, મહારાજના વખતમાં જેટલા મોટા પરમહંસો થઈ ગયા, આજે પરંપરામાં પણ છે, ઘણા બધા મોટા મોટા સંતો છે, એમની એ જે સ્થિતિમાં પહોંચી ગયા છે, એ સ્થિતિને જોવી, ઓળખવી, અને એ સ્થિતિ મારી જ છે, હમણાં જ છે, પછી નહીં, એક સેકન્ડ પછી પણ નહીં.
અને આપણે જો એવું માનીએ કે પછી થશે એટલો એ જ આપણું અજ્ઞાન છે, એ જ જીવન મુક્તપણું નથી, એ જ બંધન છે. કે માનવું કે મારી સ્થિતિ પછી થશે એ જ મોટું અજ્ઞાન. પછી કશું નથી થવાનું, જે હમણાં થવાનું છે હમણાં જ થવાનું છે. ઇન ધ પ્રેઝન્ટ, બ્રિંગ ઇટ ઇન ધ પ્રેઝન્ટ. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે તત્કાળ જેમ સંકલ્પ ઉભા થાય ત્યાં જ સમાવી દેવા. જીવન મુક્ત જે છે એ સંકલ્પને સમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખશિખા પર્યંત સંભારી જે સંકલ્પ ભેળા ભળી જ નથી જતા, મુક્તપણું છોડતા જ નથી, મુક્તપણું જાતું જ નથી. એટલા માટે મહારાજ કહે છે કે આ દ્રષ્ટાંત અમે આપીએ છીએ અને આ દ્રષ્ટાંત પ્રમાણે જ રહેવાનું. આ દ્રષ્ટાંત અંતરમાં આવી જાય મહારાજના વચન પ્રમાણે, પોતાના સત્પુરુષની દયાથી, શાસ્ત્ર મનન ચિંતન ભજન કીર્તન જે આપણે જે નોર્મલ સાધના કરીએ છીએ એ તો કરવાની જ છે, પણ એ સાધનાથી ભગવાન મળશે એવું નથી. સાધનનું બળ ક્યાં પહોંચતું જ નથી, ત્યાં ગમે એટલી સાધના કરો ને નથી થવાનું. સાધના પહોંચાડતી નથી ભગવાન પાસે. બહુ ધ્યાન રાખવા. સાધન બધા સુષુપ્તિમાં લીન થઈ જાય છે. આપણા સ્વામીની વાતો ક્યાંક લખેલું છે, એ વાત એકદમ સત્ય છે. કોઈક એવું રીતે માને કે હું બહુ સાધના કરીશ અને મને ભગવાન મળી જશે. ભગવાન કંઈક ઇંગ્લિશમાં મારે કહેવું ને, ગોડ ઇઝ નોટ ધ રિઝલ્ટ ઓફ સાધના. એવું નથી કે આટલા બધા સ્ટેપ હું લઈશ અને પછી ભગવાન મારી પાસે આવવું જ પડશે. ઇટ્સ નોટ લાઈક દેટ. એવું નથી. એ સાધના અહંકારથી થતી હોય છે મોટા ભાગે. પહેલા પણ થોડી વાત કરેલી. અહંકાર વગર સાધના કરીએ ત્યારે તત્કાળ સિદ્ધ દશા પ્રાપ્ત થાય. સાધના હું કરતો જ નથી, સાધન એની મેળે જ ઉત્પન્ન થાય છે. સાધના કરીએ છીએ એવું નહીં, ભક્તિ અંતરમાં સ્ફુર્યા જ કરે છે, આવ્યા જ કરે છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એની મેળે જ આવ્યા કરે છે. કારણ કે મહિમા એટલો બધો આવી ગયો છે મગજમાં, તો પછી ભગવાનના સ્વરૂપમાંથી બહાર નીકળવું જ ભારે પડે. આ પણ વાત આવે છે વચનામૃતોમાં. બહુ ધ્યાનથી આ સમજવા જેવી વસ્તુ છે. બાકી આપણે સાધનાના ચક્કરમાં પડીશું તો પછી એ ભગવદ્ ગીતામાં જે વાત લખેલી છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનામ પ્રપદ્યતે. બહુ જન્મ થશે આગળ. કારણ કે સિદ્ધ દશા આપણે ખોટી રીતે માની છે કે મારા સાધન દ્વારા હું ભગવાન પાસે પહોંચીશ. સંપૂર્ણ ખોટું છે. કોઈ સાધન ત્યાં પહોંચાડતા નથી. એનો અર્થ એ નથી કે સાધન નહીં કરવા, પણ કેવી રીતે કરવા, કઈ સમજણથી કરવા કે હું દ્રષ્ટા છું, હું દિવ્ય છું, હું બ્રહ્મ છું. મારા જે સદગુરુ છે, સત્પુરુષ છે, એની સ્થિતિ એ જ મારી સ્થિતિ છે. હું જીવન મુક્ત છું. ત્યાંથી જ ચાલુ કરવું. વેદરસ ત્યાંથી જ ચાલુ થાય છે. એટલા માટે મહારાજે પરમહંસને પછી આજ્ઞા પણ આપેલી છે કે જે વિશ્વાસનું ગ્રહસ્થ હોય એને આ વિચાર બતાવો. જેને ખરેખર મુક્ત થવું છે, દિવ્ય સ્થિતિમાં જવું છે, આ વિચાર બતાવો. આ વિચાર જ છે એક પ્રકારનો. આ કોનો વિચાર છે? શ્રીજી મહારાજનો વિચાર છે. શ્રીજી મહારાજ કેમ બતાવે છે કે ડાયરેક્ટ એમને મુક્ત કરાવે છે, એટલા માટે લાંબુ બધું કરાવવું નથી. એ તો પછી સંકલ્પ ભેળા જ ભળી જાય છે. 99.999% ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય કે કોઈક પણ હોય, એવો એક પોઈન્ટ આવી જાય આપણા મગજમાં કે આપણી અંદર દોષો, અજ્ઞાન, વાસનાઓ એ બધું બહાર આવી જ જાય. એ સંકલ્પ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, મારું તારું, છલ, કપટ, આ બધો જે દોષોનું જે સ્ટેન્ડર્ડ લિસ્ટ, બરાબર, અને એ લિસ્ટ બધું લાંબુ આપણે કરી શકીએ. લોભ અને સ્વાદ અને સ્નેહ અને કામ અને કેટલું બધું, કોઈ અંત જ નથી. બરાબર. તો આ બધા જે દોષો છે એ એક સામટા ખલાસ થઈ જાય એટલે દ્રષ્ટાભાવ, ભગવાનનું સ્વરૂપ એ જ સત્ય છે. હું દિવ્ય છું અને સંકલ્પ ખોટા છે. આ 3 પોઈન્ટમાં આવી ગયું. ભગવાનનું સ્વરૂપ સત્ય છે, આત્મા સત્ય છે, એટલે દ્રષ્ટા જે જોનારો એ સત્ય છે, અને સંકલ્પ સંપૂર્ણ ખોટા છે. એવી રીતે સમાવવું એ જ ગુરુ તત્વ આપણી અંદર પ્રગટ થયું કહેવાય. જે બહાર જે ગુરુ જે છે એ અંતરમાં લાવવાના છે. એ પણ પોઈન્ટ વેદરસમાં આવે છે કે બહાર જે સદપુરુષ છે, બહાર જે બ્રહ્મ તત્વ જે આપણે સમજીએ છીએ કે અંતરમાં જે બ્રહ્મ તત્વ છે, જે અંતરમાં જે સદવિચાર ઉગે છે અને જે અક્ષર બ્રહ્મ એ એક જ છે. આવા પણ વાક્ય વેદરસમાં છે.
એટલે મુક્ત કોને થવું છે, આવી વાત છે. બાકી આ જગતના અનુભવ એનામાં એટલી બધી આકર્ષણતા છે, એટલું બધું આકર્ષણ થાય છે. મધ્યનું 30મું આપણે પહેલા જોયેલું, બરાબર? સ્ત્રીમાં પુરુષ, પુરુષમાં સ્ત્રી, અને ધનની આસક્તિ. કંચન કામિની. કામિની એટલે કોઈ સ્ત્રી એવી રીતે જ નહીં સમજવાનું. સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, અને બીજું પણ બધું LBGTQI એ પણ બધા લેવાનું એની અંદર. બધું જ લેવાનું એની અંદર, બરાબર? એટલે આ બધી આસક્તિ છે, એમાંથી સંસાર ચાલ્યા કરે છે અને સંસારમાં જીવ ડૂબ્યા કરે છે. આ સંસાર કેમ ઉત્પન્ન કર્યો? એનાથી સંપૂર્ણ રીતે બહાર નીકળી જવું, અર્ચી માર્ગ દ્વારા ભગવત ઈચ્છાથી મહારાજ આપણે લઈ જાય, એકાંતિક ધર્મને સિદ્ધ કરવો, અને ફરીથી આ સંસારમાં આવવું જ નથી. આવવું પડે તો કેવળ પરબ્રહ્મની ઈચ્છા હોય તો આવું, અને પછી એમની સાથે આવું. બાકી બિલકુલ અહીંયા આવવાનું સંકલ્પ જ નહીં કરવાનો. કોઈનું કલ્યાણ થાય કે કોઈનું સારું થાય એવો પણ સંકલ્પ નહીં કરવાનો, બરાબર? એ ભગવાન એટલે એ સંકલ્પ આપણા પોતાના ના સંકલ્પ હોવા જોઈએ કે આપણે કોઈને સત્સંગ કરાવીએ, આપણે કોઈને સમજાવીએ કે મારે આ કરવું છે, મારે બીજું કરવું છે. ભલે શુભ હોય, ભલે બધું ભગવાન સંબંધી હોય, તો પણ પોતાના સંકલ્પો હોય એને કહેવાય મહાકારણ શરીર. પછી ભગવાન પછી ફરીથી જન્મ ધરાવે, અને એવી રીતે એ સંકલ્પ પૂરા પણ કરે, પણ ફરીથી જન્મ તો આવે જ. એ પણ એ મુક્તોની વાસના છે. મહાકારણ શરીર એટલે મુક્તોની વાસના, કે મારે સત્સંગ કરાવવો છે, બ્રહ્માંડો કેવી રીતે ચાલે છે એ સમજવું છે, મારે આ બ્રહ્મા વિષ્ણુ શિવ કેવી રીતે બધું કાર્ય કરે છે. તો ભગવાન એ પદ આપી દે છે. વચનામૃતમાં જ આ પોઈન્ટ બધા આવે છે. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવ સિવાય બીજો કોઈ હેતુ, બીજી કોઈ વૃત્તિ, બીજી કોઈ ઈચ્છા પોતે રાખે તો બ્રહ્માંડોમાં કે બીજે ક્યાંક જવું પડે. સીધી જ વાત છે આ. પછી ઘણાને પ્રશ્ન થાય કે શું આ સારું નથી કે દરેકને સત્સંગ કરવો, સત્સંગની વાતો કરવી? બધું જ એ બધી સેવા તરીકે કરવાનું છે, પણ હું કરું છું એવું નહીં. જેટલું ભગવાન ભગવત ઈચ્છાથી થાય છે એ કરાવે છે. પછી કર્યા પછી બધું ભગવાનને ક્રિયાને સમર્પણ કરી દેવી, અને પોતાની અંદર એનો કોઈ કર્મ લાગવું ના જોઈએ, એને લાગે જ નહીં. પછી ક્રિયા ભક્તિરૂપ થઈ જાય છે, કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય. આવું પણ ડિસ્કશન આવે છે વચનામૃતમાં. તો પછી એ મહાકારણ શરીરનો પ્રોબ્લેમ ઊભો થઈ જાય. એ પ્રોબ્લેમ મટાવવા માટે પણ આ વચનામૃતમાં આપણે શું કહીએ કે વેદરસની અંદર આ પોઈન્ટ લખેલા છે. આ જે મહારાજે કીધું કામ ક્રોધાદિક, એટલે દોષોની તો વાત ખરી, પણ બીજા પણ સંકલ્પો થઈ જાય કે મારે 1000 જણને સત્સંગ કરાવવો છે, કે મારી સંસ્થાને એકદમ મોટી કરવી છે. મારી સંસ્થા કોઈની સંસ્થા નથી. સંસ્થા એક માધ્યમ છે. સંસ્થા હોય કે આપણે ગ્રહસ્થ આશ્રમ, કે મારે આટલા બિઝનેસ કરવા છે, કે મારે હું જ્યારે આવી જાય છે અહંકાર ગયું કામમાંથી, મને આ પદ જોઈએ છે, લૌકિક પદ જોઈએ છે, કે મને કોઈક બ્રહ્માંડના અધિપતિ બનાવો, કે વિરાટ નારાયણ બનાવો, કે બ્રહ્માજી બનાવો, કે કોઈક મોટા દેવ બનાવો. એટલે જેવી અંતરમાં બધી વાસનાઓની ઈચ્છા હોય, અને આપણે ભગવાન પુરુષોત્તમની ઉપાસના કરતા હોય, તો પછી એ વાસના પ્રમાણે ત્યાં મૂકી દે છે. વાસનાવાળો ત્યાગી અને નિર્વાસની ગૃહસ્થ, એ પણ બધું ડિસ્કશન છે વચનામૃત. આઈ થિંક ગરુડા મધ્ય 25 મે બી 25 એવું કંઈક છે વચનામૃત, યા મધ્ય 25 મે બી, યસ 24-25 જોવું પડશે. કેવી વાત છે આ બધી! મહાકારણ શરીર, મુક્તોની વાસના. એ મુક્તોની વાસના પણ એક વિચિત્ર વસ્તુ છે બધી. અને એવું થઈ જાય કે જેમ જેમ આપણી અંદર સાધુતા આવે, સત્વગુણની વૃદ્ધિ થાય, પછી સત્સંગ બધો સમજાતો જાય, પછી એવી વાસના ઊભી થઈ જાય કે હું કોઈકને સમજાવું છું. જેવી રીતે હમણાં આ સેવક વાત કરે છે, મારા મન માટે આ વાત છે, જેને લઈને આ બધું રિવ્યૂ થાય, મનન ચિંતન થાય અને ભગવાનને અર્પણ થાય. અને એટલા માટે યુટ્યુબમાં મૂકીએ છીએ કે બીજા કોઈક સાંભળે તો મને આશીર્વાદ મળે એમના દ્વારા, મહારાજ પ્રસન્ન થાય. આપણે કોઈ મોટા થવા માટે કે કોઈક આટલા લોકો સાંભળે કે આવું ના, જે થાય એ ભગવત ઈચ્છા. નહીં તો શું થઈ જાય, એ જે વાત કરી ને કે કનક તજ્યો કાબિની તજ્યો ધાતુ કો સંગ,
તુલસી લઘુ ભોજન કરે જીવે માનકે રંગ. માન વાત વિચિત્ર વસ્તુ છે. આજે 5 જણ મને મેસેજ મોકલે સચિનને કે બહુ સરસ નિરૂપણ કર્યું, તો પછી શું થઈ જાય? અહંકાર આવી જાય. અને અહંકાર જો આવી ગયો એટલે બધું ધૂળમાં ગયું, બધું ટોટલ ખલાસ થઈ ગયું. કોઈ આધ્યાત્મ જ ના રહ્યું એની અંદર. ભલે નિરૂપણ સારું હોય કે વ્યવસ્થિત હોય કે સચોટ હોય કે ગમે એટલું સારું હોય, આ તો મારી જ વાત કરું છું, પણ એક જણ પણ એવી રીતે બોલે કે બહુ બહુ સરસ છે, પછી બધી પ્રક્રિયા અહંકાર દ્વારા થતી હોય છે. એ અહંકાર ઇઝ ધ મોટિવેટિંગ ફોર્સ. દેટ ઇઝ ધ મોટિવેટિંગ સુપર ઇન્ટેન્ડન્ટ પ્રકૃતિ, જેને કહેવાય ને એકદમ આમ સોલિડ વસ્તુ છે. મોટા ભાગે શ્રીજી મહારાજ કહે છે કે દેહાત્મ બુદ્ધિથી સત્સંગ થતો હોય છે. સત્સંગની વાત છે, બહારના જગતની વાત ને. બહારનું જગત તો ડૂબી જ ગયેલું છે આ બધા અજ્ઞાનમાં. રાગ દ્વેષ અને અહમ મમત્વ અને ક્લેશ અને એવી રીતે જ બધું ફર્યા કરે છે ને એકબીજાને ત્રાસ આપે છે. બીજું શું કરે છે આ જગતની અંદર? કોમ્પિટિશન બધી જુદી જુદી, બધો કચરો છે. શ્રીજી મહારાજના શબ્દમાં કેવું હોય કે 14 લોકનું બ્રહ્માંડ કાગ વિષ્ટા તુલ્ય છે. આ મહારાજના શબ્દ છે. કેટલી અદ્ભુત વાત છે. કાગની વિષ્ટા. આ 14 લોકનું સુખ આવું છે, અને એની અંદર બધા મરે છે ને મારે છે ને જાત જાતનું બધું કરે છે એકબીજાને. આ સેવકના જીવનમાં પણ ઘણા બધા અનુભવ થઈ ગયા છે, બહુ જ. જગત શું કરે છે અને કેવી રીતે કરે છે, અને બધું ભગવાનની ઈચ્છાથી જ થતું કે આપણે આમાંથી છૂટી જઈએ. એટલા માટે ઘણીવાર અપમાન થાય, ખરાબ બોલાય, ખરાબ લખાય. મોટા મોટા સંતોને પણ બહુ ત્રાસ થયેલો છે. મહારાજના પરમહંસોને પણ કેટલાને તો મારી નાખેલા, કેટલું અપમાન સહન કરેલું, આજે પણ સહન કરે છે. બરાબર. એ વેદરસની લેવલ તો જુઓ. મહારાજને શું, મહારાજની આજ્ઞા તો આવું કોઈ લખ્યું પણ ના હોય કોઈ દિવસ કે ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ ભિર્જનૈ ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તૈહિ. શિક્ષાપત્રીનો શ્લોક છે. ગાળ દે, તાડન કરે કોઈક, આપણે ખરાબ લખે, ખરાબ બોલે, મારે, ફિઝિકલી હર્ટ કરે, વિચાર કરો તો પણ શું આજ્ઞા છે કે એનું હિત ચિંતવું. આવું લખ્યું છે એક પણ શાસ્ત્રમાં? બતાવો. લખ્યું પણ હશે, એવું નથી, મને ખ્યાલ નથી. આપણે તો શિક્ષાપત્રીનો રેફરન્સ અહીંયા આપીએ છીએ. રેફરન્સ બોલવો બહુ સરસ લાગે, સાંભળવો પણ સરસ લાગે. આનાથી પસાર થવું એ વાત જુદી છે. એ વેદરસની વાત પ્રેક્ટિકલ વાત છે કે જીવનમાંથી આ બધું થતું હોય છે, અને કેટલા લેવલ સુધી થાય. સૂળી ઉપર શયન કરાવે તો પણ દુરીજન, એટલે જે દુરીજન જે છે એ ગમે તેવા દુઃખ આપે તો પણ એનો અવગુણ ના લેવો. આ સાધુતાની પરાકાષ્ઠા છે. સ્વામિનારાયણ ભગવાને જે સાધુતા બતાવેલી છે ને, એ પરાકાષ્ઠા છે સાધુતાની. આના ઉપર કેવળ મનન ચિંતન કરવું અને ગુણ લેવો એ બહુ મોટી વાત છે. બાકી આપણે એનાથી પસાર થવું એ કોઈનું કામ નથી. એ ભગવાન એવી રીતે બળ આપે એમની બુદ્ધિ શક્તિ દ્વારા, એવી રીતે સાધુતા, પરમ સાધુતા એવી ને એવી જ રહે ગમે તે સંજોગોમાં. એને કહેવાય વિદેહી મુક્ત, એને કહેવાય અક્ષર મુક્ત, એને કહેવાય ભગવાનનો અતિશય રાજીપો, એને કહેવાય કે બધા અવતારો અને ઈશ્વરોને બધું એના ચરણોમાં નમી જાય. આ પ્રકારના સંતને, એ સંત સર્વ જગતના આધાર છે. પ્રથમ 27. એ વાત આખી જુદી છે. લેવલ જ આખી. આપણા જીવનમાં એવું હોય છે કે એક શબ્દ કોઈક બોલે ને આપણું અંતઃકરણ હલી જાય બધું. કોઈક વાક્ય એવી રીતે બોલે અને આપણે એટલા બધા વિક્ષેપમાં ડિસ્ટર્બ થઈ જાય કે એટલે આપણું જીવના બંધનનું પાર નથી. અને મહારાજને જે કરાવવું છે એ આખી વાત જ એટલા લેવલની વાત છે. પણ એ બધું અંતઃકરણનો વિષય છે, આ કોઈ બાહ્ય વિષય નથી. એ તો સત્સંગમાં પણ થાય કે કોણ આગળ બેસે છે ને પાછળ બેસે છે, કોને હાર પહેરાયો. આ બધો પ્રવચનમાં આપણે બહુ સાંભળીએ છીએ. એના ઉપર પછી કેટલું બધું પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. બરાબર. કે કોને કેટલું ડોનેશન આપ્યું, કોને કેટલું આ કર્યું, બીજું કર્યું. એ બધી બાહ્ય, એ બધું બરાબર છે, એક વ્યવહારિક રીતે રાખવું પણ પડે, પણ દેટ ઇઝ નોટ ધ પર્પસ. પૂર્ણ દાસત્વ, પૂર્ણ સેવક ભાવ. શ્રીજી મહારાજ પોતે જ આ સ્ટાર્ટિંગમાં જ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને નમસ્કાર કર્યા છે. એમને કેટલો બધો આદર આપેલો છે. પરમહંસોને કેટલો બધો આદર આપે. મહારાજના ચરિત્ર તો જો, આ બધા રેકોર્ડિંગમાં ચરિત્રો લીધા નથી, પણ ચરિત્રો તો જુઓ કે મહારાજ કેટલું બધું પરમહંસને માનતા. એ મહારાજ પરમહંસને પૂછતા એવી રીતે
કેવું કહેવાય? એટલે આ શું શીખવા જેવી આજે સત્સંગ છે એ મહાઅલૌકિક, દિવ્ય, પારલૌકિક સત્સંગ છે. એ અક્ષરધામ જ છે અહીંયા. પણ આપણે એ દ્રષ્ટિ હોય તો. ન તો પછી જો લૌકિક દ્રષ્ટિ, વ્યવહારિક દ્રષ્ટિ, આ જે જગતનો કચરો સત્સંગમાં જો લાવીએ ને તો બધું, તો આપણું અંતઃકરણ પણ હલી જાય અને જે ન કરવાનું પણ થાય, અને પછી એ પછી આખી એક જુદી પ્રક્રિયા થાય છે. સત્સંગ એ સત્સંગ. પછી કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ માર્ગ હોય, સત્સંગ, સત્ય એક જ છે. એકમ સત વિપ્રાહ બહુધા વદંતી. એના કેટલા લેવલ સુધી એ ઉઘાડું થયું એ જુદા જુદા સંપ્રદાયોમાં છે. સત્સંગમાં કોઈ ભેદ નથી. સત એટલે સત. જેવી રીતે ચોખ્ખું ઘી હોય એ ચોખ્ખું ઘી જ છે. પછી એમાં લાડવામાં હોય કે બીજા કોઈ પણ ખાવા, કે આપણે ચોપડી હોય રોટલી ઉપર, કે કોઈ પણ પદાર્થ ઉપર, ઘી તો ઘી જ છે. તમે કઈ રીતે ગ્રહણ કરો છો એના આધારે છે. પણ ઘી એટલે ઘી, ચોખ્ખું ઘી એટલે ચોખ્ખું ઘી. એમાં કોઈ પાણીનો ભાગ જ નથી. એ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ છે એ ચોખ્ખું ઘી છે. વેદરસ એટલે પરમ ઘી છે, ટોટલ 100%. એટલે આપણે આ અવસ્થાની બધી ચર્ચા થાય છે બહુ જ. એટલે હવે કયા શબ્દમાં કેવું, જેને મુક્ત થવું હોય અને ભગવાનમાં રમતા થવું હોય. બાકી આમાં શું છે કે જીવને અહંકાર છે, જીવને વિષય ભોગની ઈચ્છા છે. મહારાજે કીધું ને મધ્યનું એ જે વચનામૃત છે, ત્યાગી થયા હોય, બધી રીતે બાહ્ય રીતે બધા નિયમ એકદમ બરાબર ગ્રહણ કર્યા હોય, પણ અંતરમાં તીખી વાસના છે. અંતરમાં તીખી વાસના છે. દેહ કરીને ભ્રષ્ટ પણ થતા નથી. મોટા સંત તરીકે પૂજાતા હોય, પણ એનું એ અક્ષરધામમાં ના જાય. એ ક્યાં જાય? કારણ કે એની બહુ તીખી વાસના છે. એને સ્વર્ગમાં જાય, બીજા કંઈક લોકમાં જાય. પણ ભગવાનનો ભક્ત છે એટલે પછી એ બધું ભોગ એટલો બધો કરાવે ભગવાન એને, અને પછી પાછો મનુષ્ય જન્મ ધરાવે. એકાંતિક ધર્મ પછી સિદ્ધ કરે. જ્યારે થાય છે ત્યારે અક્ષરધામમાં જાય છે. આ વચનામૃતના સિદ્ધાંતો છે. બરાબર? કોઈ ભગવા કપડાં પહેરાય એટલે એનો અર્થ એ નથી કે મુક્ત થઈ ગયા. આપણે રિસ્પેક્ટ તો દરેકને આપીએ છીએ, પણ મુક્તની સ્થિતિ કોઈ કપડાથી નથી, વેશથી લેશ ના લેવાય. સ્થિતિની વાત જ જુદી છે. સ્થિતિ ઓળખવી જોઈએ એના અસ્તિત્વથી. એના ઇઝ ધ પ્રેઝન્સ. મનોમય ચક્રની ધારા જ્યાં કુંઠિત થઈ જાય ત્યાં કલ્યાણી છું. એ કપડાની ક્યાં એક વાર પણ વાત મહારાજે લખી નથી ક્યાંક પણ, કે કોઈ કપડાથી મોટો છે, કે કોઈ તિલકથી મોટો છે, કે કોઈ. આ તો બધી સાધના છે. બધો એનો મહિમા ખરો, નો ડાઉટ. આજે કોઈ ત્યાગાશ્રમ ગ્રહણ કરે એનો મહિમા છે, પણ એનો અર્થ એ નથી કે તીખી વાસના નથી. તીખી વાસના હોય જ. અને જો જ્યાં સુધી ના જાય ત્યાં સુધી મુક્ત સ્થિતિ થાય જ નહીં ક્યારે. કર્મ ઇન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. ભગવદ્ ગીતાની અંદર જ વાત લખેલી છે, 3 અધ્યાય જોઈ લેજો. એ આપણે એવી રીતે આપણે જોવાનું નથી કે બીજાના અવગુણ, પણ આ તો મહારાજના વચન છે. એ પોતાને જ જોવાનું છે. આપણે બોલીએ છીએ કે અંતરમાં તીખી વાસના કરી. ઘણીવાર નિયમ ધર્મ એકદમ કડક પાળતા હોય, બહુ સરસ છે. મહારાજે એનો મહિમા બતાવેલો છે કે જે એકદમ નિયમ ધર્મ એકદમ કડક હોય તો કલ્યાણ થાય છે. કારણ કે એમાંથી વૈરાગ્ય ઊભો થાય અને પછી એમાંથી એ નીકળાય. કારણ કે નિયમમાં બરાબર રહ્યા કરે છે. પણ નિયમમાં બરાબર રહ્યા કરે, પણ વાસનાનું પરિવર્તન થયું ના હોય તો પછી સ્વર્ગમાં જાય. એ અક્ષરધામમાં તો જાય જ નહીં. એટલે આવી બધી વાત વચનામૃત પ્રમાણે છે. આપણે બહુ ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે આમાં થાય છે શું, આમાં પછી કોઈનો અવગુણ આવી જાય કે આ તો ત્યાગી છે, બધામાં તીખી વાસના. એવું નથી. એવું કોઈના અવગુણ નથી. આ તો પોતાના અંતરદ્રષ્ટિમાં આ બધું જ્ઞાન આવતું હોય છે. તો આજના નિરૂપણમાં અહીંયા હોલ્ટ લઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે પોતા સમૂહ દ્રષ્ટિ રહ્યા કરે, બીજાના બધા ગુણ આવે એવી રીતે. પણ જે વચનામૃતના સિદ્ધાંતો છે એ બધા અંતઃકરણમાં આપણે ધારણ કરી શકીએ, ક્ષતિદેહ મુક્ત બની શકીએ અને જન્મ મરણના ચક્કરમાંથી નીકળી જાય એવી રીતે આ સમય, આજના જ દિવસમાં મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને બધા સંત પરંપરા અવતારો બધાના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.